गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय, मंदिर महोत्सवनी जय। શિબિરના પ્રથમ દિવસે આપણે સંપ સંબંધી વાત સમજીએ છીએ. સંપની ખૂબ અનિવાર્યતા છે એ વિષયક વાત આપણે સમજ્યા. સાથે સાથે સમજવા જેવી અગત્યની વાત એ પણ છે કે સંપ શેને લઈને તૂટે છે અથવા તો શેને લઈને વિખવાદ ઊભો થાય છે અથવા તો એકબીજા પ્રત્યે કુસંપની લાગણી અને ભાવના કેવી રીતે અંતરમાં પ્રગટે છે. સંપની જ્યારે જ્યારે વાત આવે ત્યારે યોગીજી મહારાજનું એ વાક્ય આપણને બધાને સહેજે યાદ આવી જાય કે સંપ સુરત ભાવ અને એકતાની વાતો એ કાયમ કરતા. એમને આ વાત ખૂબ ગમતી અને વારે વારે સભામાં વાત કરતા. પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે જ્યારે જ્યારે યોગીજી મહારાજ આ સંબંધી વાતો કરતા અને રોજ એમની કથા વાર્તામાં સવારે કે સાંજે આ વાત આવી જ હોય, ત્યારે અમને એમ થતું કે આ યોગી મહારાજને આના સિવાય બીજી વાતો નહીં આવડતી હોય. એવું મહંત સ્વામી જાહેરમાં શિબિરમાં ઘણી વખત કહે છે. પણ પછી કહે છે કે આજે 40 વર્ષ પછી એમ સમજાય છે કે સત્સંગમાં આ જ મુખ્ય મુદ્દો છે, આ જ અગત્યની વાત છે. નહીં તો સંપનો કેટલો બધો મહિમા યોગીજી મહારાજે યોગીતામાં કયો છે. યોગીજી મહારાજ કહે છે કે અમારે પૈસાની જરૂર નથી પણ સંપની જરૂર છે. કારણ કે જાણતા હતા કે સંપથી છે એ સમૃદ્ધિ અને બધું જ આવશે, પણ ખાલી સમૃદ્ધિ હશે અને સંપ નહીં હોય તો એ સમૃદ્ધિ બધી વેર વિખેર થઈ જશે. એટલે સંપનો ખૂબ જ મહિમા છે એ યોગીજી મહારાજ કાયમ આપણને સમજાવતા. એક વખત 1966ની સાલમાં યોગીજી મહારાજ ત્યાં બોચાસનમાં હતા. તે વખતે સાંજે જાગ્યા અને ફ્રૂટ જમ્યા પછી રોજના ક્રમ મુજબ બધા યુવકો સાથે જે ફરનાર હોય એ બધી આપણી જે ચોસરો હોય એ ગાતા. અનુભવી આનંદમાં ભ્રમરસના ભોગીને બધા ચોસરો. અને એમાં એ દિવસે હરિગુણ ગાતા એ કીર્તન શરૂ થયું. અને એમાં એક લીટી આવી કે થઈ એક મના પ્રભુને ભજીએ, થઈ એક મના પ્રભુને ભજીએ. એટલે કે એક મન, એક વિચાર રાખીને આપણે સૌ સાથે મહારાજનું ભજન કરીને રાજી કરીએ. આ વાત આવી ત્યાં યોગીજી મહારાજ એકદમ હાથ ઊંચો કરીને કીર્તન ઊભું રખાવડાયું. અને બાજુમાં નારાયણ ભગત એટલે વિવેક સાગર સ્વામી બેઠા હતા. એમને કહ્યું કે નારાયણ ભગત લખી લ્યો, આ સિદ્ધાંત આવ્યો, લખી લો તમે, એમ કહીને પ્રસંગ એમને જાતે લખાવડાયો. અને પછી બોલ્યા કે આ વાતમાં આપણા નંદ સંતો મહારાજે જજમેન્ટ આપી દીધું છે કે આ હશે તો સત્સંગ ફૂલ્યો ફાલ્યો રહેશે. એટલે સંપનો ખૂબ જ મહિમા એ આપણને આપણા મહારાજ, આપણા ઈષ્ટદેવના ગુરુ પરંપરા અને આપણા નંદ પરમહંસોએ આપણને દ્રઢ કરાવ્યો છે. સાથે સાથે સંપથી ભગવાન અને સંતનો રાજીપો પણ ઘણો બધો હોય છે. 67-68ની સાલમાં યોગીજી મહારાજ નડિયાદમાં હતા. ઉતારામાં બેઠેલા અને બે હરિભક્તો, આમ તો બંને સગા ભાઈઓ, બંને આમ બારણું ખોલીને ઉતારામાં અંદર આવ્યા. બંનેને સાથે હસતા હસતા આવતા જોઈને યોગીજી મહારાજને જેને આમ શેર લોહી ચડી ગયું. એકદમ રાજી થઈ ગયા. ઓહો, બે ભેગા આવી ગયા એમ પોતે બોલી ગયા. નજીક આવ્યા અને બંને ભાઈઓએ યોગીજી મહારાજને દંડવત કરીને પછી પંચાંગ પ્રણામ કર્યા. યોગીજી મહારાજને હાથ જોડીને બંને ભાઈઓએ વાત કરી કે સ્વામી, અમારા મતભેદ હતા એ બધા અમે મૂકી દીધા છે. અમારા મનમાં એકબીજા પ્રત્યે હવે કોઈ એવી ભાવના નથી અને ખૂબ રાજી થઈને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. અને યોગીજી મહારાજ એકદમ ઉમળકામાં આવી ગયા. બંનેના હાથ પકડ્યા અને આમ જાણે ટેકા વગર જ એકદમ સફાળા બેઠા થઈ ગયા. ઉભા થઈને યોગીજી મહારાજ કે તમે બંને સંપીને આવ્યા, તમને બંનેને સાથે જોઉં છું ને એટલો આનંદ થાય છે, લો હું તમને દંડવત કરું.
એમ કઈ યોગીજી મહારાજ આમ હાથ જોડાવીને આમ દંડવત કરવા ગયા. પછી બંને હરિભક્તોએ યોગીજી મહારાજને આમ પકડી રાખ્યા. કે સ્વામી તમારે થોડા દંડવત કરવાના હોય. યોગીજી મહારાજ કે તમારે મનમાં ઘણું એકબીજા પ્રત્યે દુઃખ હતું, પણ એ મૂકીને તમે સાથે રહ્યા તો અમે ખૂબ રાજી થયા. પછી વિગતે આખી વાત બંને ભાઈઓ પાસેથી સાંભળી કે કેવી રીતે તમે મનમેળ કરી લીધો. એટલે બંને જ સમજીને, આમ તો યોગીજી મહારાજે 3-4 વખત બંને ભાઈઓને સાથે બેસાડીને બેઠક કરેલી અને ઘણું બધું માર્ગદર્શન આપેલું, પણ પછી આવી રીતે બંને સુમેળ કરી લીધો. યોગીજી મહારાજ બહુ રાજી થયા. આખી વાત સાંભળીને પછી યોગીજી મહારાજ કે તમારા બેમાંથી મોટું કોણ? એટલે કહ્યું કે ભાઈ આ મોટા. એમ યોગીજી મહારાજ કે જાઓ ગુરુ, પેંડા લઈ આવો, કે આપણે બધાને મીઠું મોઢું કરાવીએ. એ ઉભા થઈને પેંડા લેવા ગયા. નથી તો 2 ડગલા ચાલ્યા છે. યોગીજી મહારાજ પાછા બોલાયા. યોગીજી મહારાજ કે ગુરુ 10 કિલો પેંડા લેતા આવજો, આપણે સાંજે સભામાં વેચવા છે. 10 કિલો પેંડા યોગીજી મહારાજે મંગાવડાયા અને સાંજે સભામાં વેચ્યા કે ભાઈ આ બંને ભાઈઓ તરફથી સભાનો પ્રસાદ છે. પણ સંપ રાખ્યો તો યોગીજી મહારાજનો આટલો રાજીપો મેળવ્યો. અને સંપથી ભગવાન અને સંત આટલા રાજી થતા હોય છે. એટલે આ સંપની સત્સંગમાં ખૂબ જ અનિવાર્યતા આપણે સમજ્યા છીએ. એનો ખૂબ મહિમા છે. ભગવાન અને સંતથી એ ભગવાન અને સંતનો એમાં ખૂબ જ રાજીપો થતો હોય છે. આ બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ કે સંપથી અદ્વિતીય કાર્યો પણ સત્સંગમાં થયા છે અને થતા આવ્યા છે. સાથે રહીને બધાએ કાર્ય કર્યું તો આપણે મોટા મોટા ઉત્સવો પણ ઉજવ્યા. આ ભવ્ય મોટા શિખરબદ્ધ મંદિરો જે ઘણી વખત સ્થાનિક મંડળની બધી રીતે કેપેસિટીની બહાર હોય, આર્થિક રીતે કે અન્ય કોઈ આયોજનની રીતે અથવા સમૂહ બળના દ્રષ્ટિકોણથી, તો પણ બધાએ સંપ રાખ્યો અને સાથે રહ્યા તો બહુ જ મોટું કાર્ય કરી શક્યા. એ આપણને બધાનો અનુભવ છે કે મોટા ભવ્ય શિખરબદ્ધ મંદિરો પણ થયા અને સાથે સાથે નાના મોટા ઉત્સવો પણ ભવ્યતાથી ઉજવાઈ ગયા. તો ન કલ્પ્યા હોય એવા, ઘણી વખત આપણે ન ધાર્યા હોય એવા અને ઘણી વખત અતિ અદ્વિતીય કાર્યો પણ સત્સંગમાં એ સ્થાનિક મંડળના સંપથી સહેજે થઈ ગયા છે. સહેજે આમ હુલા ઉપાડ થાય અને બધા એક સાથે બળ કરે તો યોગીજી મહારાજ કહેતા કે બહુ તાંતડે બળ્યું. એટલે વધારે ભેગા થાય અને આપણે જેમ કહીએ છીએ કે જાજા હાથ રળિયામણા, એવી રીતે આ કાર્ય થતું હોય છે. આ બધી જ વસ્તુ આપણે જાણીએ છીએ. આ તો એક પૂર્વ ભૂમિકા રૂપે આપણે વાત કરી. આ સંપ સંબંધી બધી જ વાતો જાણીએ છીએ કે એનો મહિમા શું છે, એનાથી ભગવાન અને સંતનો કેવો રાજીપો થતો હોય છે, એ બધી જ વાત આપણને ખબર છે. છતાં ઘણી વખત વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે, આપણા મંડળમાં અથવા આપણી સાથે જે સેવા કરતા હોય આપણા જ વિભાગમાં, આપણા સેવા ડિપાર્ટમેન્ટમાં વાસ્તવિક પરિસ્થિતિ કેવી હોય છે કે ઘણી વખત આપણી સાથેના જ હરિભક્ત હોય, એનું અમુક બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું આપણને ગમતું ના હોય, ફાવતું ના હોય ને એના પ્રત્યે સહેજે આપણને અરુચિ રહેતી હોય. આપણે સેવામાં જોડાઈએ અને સેવા કરતા હોય ને જો સાથે સેવામાં જોડાય તો તરત આપણને એમ થાય કે હવે આ ક્યાં અહીંયા આવ્યો ભેગો, એની કરતા ના આવ્યો તો હું એકલો પતાવી દે. એવું થઈ જાય છે. મંદિરે દર્શન કરવા આવતા હોય, આમ ઠાકોરજી તરફ જતા હોય અને જો પેલો સામે મળે તો દર્શન ગયા, દર્શન બગડે. કારણ કે દર્શન કરતી વખતે, આરતી કરતી વખતે જો એ બાજુમાં ઉભો રહ્યો તો વૃત્તિ ભગવાનના બદલે એનામાં રહ્યા કરે. આપેલો ને આવો ને તે દિવસે આવું બોલી ગયેલો, તે દિવસે સેવામાં એને આવું કરેલું, એવા બધા એના વિચારોમાં આપણે પરોવાઈ જઈએ. જો ક્યાં ક્યાં આપણને હરિભક્ત પ્રત્યે આવી રીતે અરુચિ રહેતી હોય છે, પછી એનાથી ઘણી વખત આગળ વધીને આપણે ટીકામાં અથવા અભાવ ગુણની પ્રવૃત્તિમાં પણ રહેતા હોઈએ કે એને ફાવતું નથી, એને ગમતું નથી, પરાણે આવે છે અથવા કામ બગાડે છે. આ સેવા કર્યા પછીની જે કથા વાર્તા હોય છે ને એ બહુ અગત્યની હોય છે. સેવા વિભાગમાંથી આપણે આપણી સેવા પૂર્ણ કરીને નીકળીએ અને પછી છૂટા પડતા જે વાતો થાય અથવા તો પછી ત્યાં રૂમ પર જઈને અથવા તો ઘરે જઈને જે વાતો થાય ને એ બધી ખરેખરી કથા વાર્તા હોય છે. સ્વામી કે ખરેખરી એમ અગત્યની બધી. કારણ કે આવો હતો, આ મોડો આવ્યો, જમવાના ટાઈમે જ આવ્યો, આમ છે તેમ, કેટલી બધી વાતો ઘણા વિશે થતી હોય. ઘણી વખત આગળ વધીને ફરિયાદ પણ થાય, અણગમો પણ વ્યક્ત થાય. મુખ્ય અધિકારી વ્યક્તિ હોય તો સંતો હોય તો ઘણી વખત સ્વામી સુધી પણ ફરિયાદ કરે અથવા તો ટપાલ લખે. એટલે આવી પરિસ્થિતિ સર્જાય. પછી એનો કોઈ મિત્ર હોય તો આપણને એના પ્રત્યે પણ અરુચિ રહે. એના પ્રત્યે કોઈને આપણા જેવી અરુચિ હોય તેની સાથે આપણે સહેજે મિત્રતા થઈ જાય.
આ બધી બહુ સૂક્ષ્મ બાબતો છે, પણ આ બહુ હકીકત છે. સહેજે એની સાથે આમ ફ્રેન્ડશીપ થઈ જાય, કારણ કે ચાણક્યનો સિદ્ધાંત અપનાવે, દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવે. સાવ દુશ્મન સુધીની વાત નથી, પણ આપણને અંતરમાં સહેજે અરુચિ રહેતી હોય. એટલે આવી એક આપણી વાસ્તવિક પરિસ્થિતિ ઘણી વખત સેવા કરતા કરતા, સત્સંગ મંડળમાં સાથે રહેતા રહેતા, સેવા ભક્તિ કરતા કરતા આપણને થાય છે. કોઈ એની ટીકા કરતું હોય તો આપણને ગમે, એના વિશે કોઈ માહિતી લઈને આવે અને બી સાઈડની માહિતી હોય તો આપણને સહેજે એમ થાય કે 5-25 વ્યક્તિને આ વાતની ખબર પડે તો બધાને ખબર પડે કે આ કેવો છે. એમ એ કેવો છે એની જાણકારી તમામ સત્સંગ મંડળને કરવાની મુખ્ય જવાબદારી પ્રમુખ સ્વામી મહારાજ આપણને સોંપી જ છે. એટલે આપણે એને ફજેત કરવા માંડીએ કે ભાઈ આવો છે ને આવો છે. અને વાતની પણ શરૂઆત એવી રીતે થાય કે તને ખબર પડી? તો કે ના. ખરેખર કેસ? તો કે ના. ખરેખર કેસ? તને ખબર નથી? તો કે લે શું તાર તું સત્સંગમાં આવે છે? લે સત્સંગમાં એની માટે આવે છે? તું શું સત્સંગમાં આવે? તું શું મંદિરે આવે? તાર તને કશી ખબર નથી મંદિરની. બોલો ભાઈ, મંદિરની ઘણી ખબર છે, અને ઠાકોરજીના દર્શન કરે છે, ભગવાનના વાઘા ક્યાં પહેરાવ્યા છે એની સ્મૃતિ છે, પ્રદક્ષિણા કરે છે, કથા સાંભળીએ, કથા એને યાદ છે, પોતાની સેવા વ્યવસ્થિત કરે છે, બધી એને મંદિરની ખબર છે. પણ અત્યારે તારા મનમાં જે છે એ નથી ખબર, એટલે એને મંદિરની કાંઈ ખબર નથી. એટલે આવું સહેજે આપણા મનમાં રહી જતું હોય અને સહેજે આપણાથી થઈ જતું હોય. એટલે આ બધી પ્રવૃત્તિ એ અંતરમાં ઘણી વખત પ્રવર્તી હોય છે. કોઈ એ વ્યક્તિના વખાણ કરે તો આપણને ગમે નહીં, જે વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ ગુણ રહેતો હોય. જો એને સ્ટેજ પરથી કોઈ સંતોએ અથવા કોઈ કાર્યકર અથવા કથા વાર્તા કે પ્રસંગમાં એના મહિમાની કે સેવાની કે કોઈ પણ ભક્તિનો ગુણ બિરદાવ્યો તો આપણને ગમે નહીં. સહેજે એમ થાય કે બરોબર છે આ કહ્યું, પણ હજી આ લોકોને એની અસલિયત તો ખબર નથી. એ પાસે બાજુવાળાને કે સત્સંગ સેશન પરીક્ષામાં એકવાર એક હરિભક્તનું નામ બોલાયું ને આમ મંચ ઉપર આવ્યા અને સંતોના હસ્તે પછી એને સ્મૃતિ ભેટ મળી. એ જ વિસ્તારના 2 હરિભક્તો બીજી કે ત્રીજી લાઈનમાં બેઠા હતા. આ તો પાછળથી કોઈ હરિભક્તે સંતોને વાત કરી હોય ને, તો જાહેર થયું કે આવી રીતે છેલ્લા 4 વર્ષથી એ સત્સંગ પરીક્ષામાં આપણા કેન્દ્રમાંથી એને આપણા સંસ્થા લેવલ એનો નંબર આવે છે. આ વખતે પણ પ્રવીણ પરીક્ષામાં છે એમ કહીને એક સેન્ટરમાં આવી રીતે એક હરિભક્ત સંબંધી જાહેરાત થઈ. તેના જ વિસ્તારના 2 હરિભક્તો બેઠા હતા. એ કે બરાબર છે સત્સંગ પરીક્ષાની આપે છે, પણ ક્યાં ધર્માદો આપે છે? ધર્માદો નથી આપતા કે. હવે ક્યાંય બંનેને રિલેટ કરવાની એ વખતે જરૂર હતી, પણ હવે એના પ્રત્યે થોડીક અરુચિ રહેતી હોય પછી કે આ સત્સંગ સેશન પરીક્ષા આપે છે, પુસ્તકો વાંચે છે, અંદર દશાંશ વિશાંશ ધર્મધર્મ લખ્યું નથી મહારાજે. આ તો પેપરમાં લખીને નંબર આવી ગયો, પછી પાડવાની ક્યાં વાત આવે છે? એટલી બધી ચર્ચા બંને સભામાં બેઠા બેઠા કરી નાખી. બોલો, એ ચર્ચા કરવામાં છે ને આપણને સંતોષ થાય કે ના ગમે તેવું ગુણિયલ હોય, પણ તોય મારા જેવો તો નહીં. એવું એક આંતરિક સંતોષ અંતરમાં રહી જાય. અને જરા એનું પણ જ્યાં સુધી ભગવાનનું સુખ ના આવતું ત્યાં સુધી આ બધું સુખ તો લેવાનો પ્રયત્ન કરવાનો જ હોય ને. એટલે પછી અંતરમાં એનું સુખ રહ્યા કરે. એટલે એમ થાય કે ના હું જણા ઘણો સુપીરિયર, હું આમ તો મંડળમાં ઘણા બધા કરતા ઘણો સારું છું. એમ એવું જે મનમાં અહેસાસ રહ્યા કરે સત્સંગમાં આવીએ ત્યારે, એનું પણ લોકોને એક આનંદ હોય છે. એટલે એમાંથી અભાવ ગુણની ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય છે. અને આવી રીતે જેના પ્રત્યે આપણને અભાવ ગુણ હોય એની કોઈ વ્યવહારિક પ્રગતિ આપણે જોઈ ના શકીએ. સત્સંગમાં કોઈ વિશેષ સેવા ભક્તિ કરતો હોય તો આપણે જોઈ ના શકીએ. એટલે આવું ઘણું બધું થાય છે. આ બધી આપણે વર્ણવીએ વાસ્તવિક પરિસ્થિતિ છે. પહેલા આપણે સમજ્યા કે સંપનો ઘણો મહિમા છે, સંપથી ભગવાનને સંતનો રાજીપો છે. પણ આ બધી વાત છે છેલ્લે આપણે કરીને આપણે સમજ્યા એ આપણી વાસ્તવિકતા છે. એ હકીકતમાં આવું ઘણું બધું બનતું હોય છે. કારણ કે સહેજે સહેજે આપણને ટેવ છે અભાવ અવગુણ લેવા, એ જ સંબંધી વિચાર કરવા, એ દ્વારા આપણા મનમાં કોઈની ઇમેજ જરા ઓછી કરવી અને એ દ્વારા હું એના કરતા સુપિરિયર છું એનો આનંદ લેવો, એ પ્રવૃત્તિ આપણે અનાદિકાળથી કરતા આવ્યા છે. એમાં આપણે માહેર છીએ અને એમાં કોઈ પણ કોચિંગ ક્લાસ વગર આપણે 100 માંથી 100 લાવીએ છીએ. 100% આપણને મળતા હોય છે. કારણ કે સહેજે ટેવ હોય ને. વર્ષો પહેલા ત્યાં ન્યુયોર્કમાં એક શિબિર થયેલી, કિશોરી શિબિરમાં. શિબિરના અંતે એક બધાને ફોર્મ ભરવાનું હતું. એમાં થોડી પર્સનલ ડિટેલ્સ પણ ભરવાની હતી. અમુક પ્રશ્ન પૂછાયેલા. એમાં એક પ્રશ્ન એવો પૂછાયેલો કે વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ ડુ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા વિશે તમને શું શું ગમે છે અને શું શું નથી ગમતું. એનું 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે કોલમ્સ હતી. એમાં બધાએ બધી કોલમ્સ ભરેલી.
એમાં એક મુદ્દો તો આમ ચોંકાવનારો હતો કે આ લોકો 12, 13, 15, 16 વર્ષના છોકરા છોકરીઓને બધી જ સમજણ પડે. ઘણા બધા શું લખેલું ખબર છે કે અમારા ઘરે મહેમાન આવે ને ત્યારે મારા માતા પિતા ખૂબ પ્રેમથી એમને બોલાવે, ચલાવે, ચા પાણી નાસ્તો કરાવે, એની સાથે ખૂબ સારી વાતો કરે છે. અને મહેમાન ઘરેથી જાય ને પછી બંને જણા એટલું બધું એની ટીકા કરે છે અને ખોદે છે, અમને નથી ગમતું. આ બધા હશે એટલે વાત તો સાચી હશે. વાત હકીકત તો હશે, ખબર નહીં ક્યાંથી આવી જતા હશે કે અઠવાડિયું થયું ને આ નથી, ના નથી, જાત જાતની. પછી તો બહુ આપણને અનુભવ નથી કેવી વાતો કરતા હોય. પણ આવું એ લોકોએ લખેલું કે આવી રીતે પાછળથી એની ટીકા કરે છે ને એ અમને જરા નથી ગમતું. તો જો બધાને સમજણ પડે છે, ઘણી બધું આપણે નેક્સ્ટ જનરેશનને આપવાનું છે, એમાં ભેગું આપી દઈએ ને ગિફ્ટમાં, પછી એ આગળ ચલાવે પ્રવૃત્તિ. કારણ કે બધો વારસો પાછો રહેવો જોઈએ ને, એ જોઈ લે, એ જોવે છે, એ બધું શીખી જાય છે. પણ મુખ્ય મુદ્દા આ છે કે આપણને આની ટેવ પડી ગઈ છે અને ટેવમાં ને ટેવમાં આપણે વ્યવહારમાંથી એ સત્સંગમાં આવી જઈએ છીએ અને સત્સંગમાં પછી એ જ રીતે પ્રવર્તીએ છીએ. પણ અહીંયા તો એક દિવ્યતાનું વાતાવરણ છે, એક મહિમાનો દ્રષ્ટિકોણ છે અને ભગવાનને ભગવાનના ભક્ત સાથે આત્મબુદ્ધિની વાત છે. એમાં ક્યાંય અભાવ ગુણને સ્થાન જ નથી, એ હકીકત છે. પણ આ પ્રવૃત્તિને લઈને આપણો સંપ ઘણો બધો તૂટતો હોય છે. કારણ કે એકવાર કોઈ વ્યક્તિને ખબર પડી કે મારા વિશે આ વ્યક્તિ આવું વિચારે છે અથવા મારા વિશે આ વ્યક્તિ આવું બોલી, એકવાર એ વ્યક્તિ વિશે આવો ખ્યાલ આવે પછી એના પ્રત્યે એને હળવું મળવું, જેસવણ કરવા અથવા તો સાહજિક એની સાથે વાતચીત કરવી કોઈને પણ ન ગમે, કોઈને પણ ન રૂચે. અને એને લઈને આ સંપ તૂટતો હોય છે. ખ્યાલ આવ્યો? અભાવ ગુણ આપણા મનમાં વિચાર આવે ને કોઈની પાસે વ્યક્ત કરીએ. અને એક સમજવાનું કે દુનિયામાં કોઈ દિવસ પૃથ્વીનું પટ શરૂ થયું ત્યારથી આજ સુધી અને આજથી માંડીને પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ વાત છાની રહી નથી અને રહેવાની નથી. ગમે તેવી કોન્ફિડન્શિયલ વાત બહાર આવ્યા વગર રહી નથી. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ વાત ધડાવવા માટે એક જબરો, જેને કહેવાય ને દ્રષ્ટાંત આપે છે સ્વામી, એક્ઝામ્પલ જબરું આપે છે. સ્વામી કે તમે ગમે ત્યાં ખૂણે ખાંચરે ગમે તે ક્રિયા કરશો ને દુનિયા જાણ્યા વગર રહેવાની નથી. આમ બોલીને સ્વામી દ્રષ્ટાંત આપે. સ્વામી કે તમને એમ થાય કે હું તળાવમાં અંદર ડૂબકી મારી નીચે જઈને હું ટોયલેટ સંડાસ કરી આવું એમ, પણ તમે બહાર આવો ને પહેલા તમારું કાર્ય બહાર આવે. એવું સ્વામી આવું દ્રષ્ટાંત, આ તો સ્વામીનું દ્રષ્ટાંત છે, એમ એ જાતે શોધી લાયા. એમ દુનિયામાં આ વાત એટલા માટે કરી કે તમને એમ થયું કે મેં મારા ખાસ મિત્રને જ વાત કરી છે કે આપણા કોર્ડિનેટર ફલાણી ડિપાર્ટમેન્ટના આપણા કોર્ડિનેટર આવા છે અથવા તો પેલી વ્યક્તિ આવી છે. પણ એ પણ એના એક કોન્ફિડન્શિયલ વ્યક્તિને જ વાત કરવાની. દરેકને એક એક બબ્બે કોન્ફિડન્શિયલ વ્યક્તિ હોય ને, પતી ગયું. 5 દાડા તો બીબીસી પર, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પર આવી જાય. પાંચમા દાડા તો બધાને મેસેજ મળી જાય વગર ઈમેલ ને વગર ટેલિફોને, કાનો કાન બધાને. અને પાછા બધા કહેતી વખતે શું કે તું પાછું કોઈને કહીશ નહીં, હા હું તને કઉ છું. આ બધી હકીકત છે ને કે તું કોઈને કહીશ નહીં, આ તો હું તું મારો ખાસ મિત્ર છું ને એટલે તને કઉ છું, બાકી તું કોઈને કહીશ નહીં કે એમ કહીને વાત કરે. પેલો એવી રીતે જ પાછા 2 જણાને વાત કરે કે તું કહીશ નહીં કોઈને, પણ આ તો મને એક વાત ખબર પડી, મંદિર આજ ગયો હતો ને ત્યારે. એમ કરતા કરતા હવે આ પ્રવૃત્તિ થાય એટલે જે વ્યક્તિ વિશે આ વાત થતી હોય એ વ્યક્તિને જાણ થાય કે આ વ્યક્તિ મારા વિશે આવી વાત કરે છે, અથવા તો કદાચ એની ભૂલ પણ હોય પણ આપણે એને ફજેત કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો થઈ ગયો, પછી એ વ્યક્તિને કોઈ દિવસ આપણી સાથે સુમેળ રહે. સાથે સેવા કરતા હોય તો કદાચ કરે પણ અંતરથી એને જોડ ન રહે, એ સંપ તૂટ્યો કહેવાય, એ કુસંપ ઉભો થયો કહેવાય. અને એને જયારે ચાન્સ મળશે તો તમારી ભૂલ પણ એ ફજેત કરશે. ભૂલ તો બધાની થવાની જ છે. આજે એક પ્રસંગ એક વ્યક્તિની ભૂલ થઈ અને આપણે એ ભૂલ ચગાવી અથવા તો મોટી કરી અથવા તો 5 વ્યક્તિને કહ્યું તો કે આપણે તો બ્રહ્મરૂપની એકાંતિક તો નથી, કાલ સવારે આપણી ભૂલ થવાની જ છે ને, થવાની જ છે. અને ઘણાને એમ મંદિરમાં સેવા વિભાગમાં જે જોડાયા એ બધા જ નાના મોટા પ્રસંગે બોલવા ચાલવાનું, ઉઠવા બેસવાના પ્રસંગે સહેજે મતભેદ ને થયા કરવાનું. અને એ વાત પછી ઘણા આપણે હરિભક્ત એવા હોય કે આપણે કોઈ સેવા વિભાગમાં વિશેષ જોડાયા ના હોય, મંદિરે આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, દર્શન કરીને નીકળી જઈએ છીએ. એ વિભાગ છે ને આ લોકોની વધારે ચર્ચા કરે કે તને ખબર છે અહીંયા આવું થયું, તને ખબર છે અહીંયા આવું થયું, અહીંયા આવું થયું. હવે પોતાને તો ઘણી વખત કે સેવામાં જોડાવું જ ના હોય. અને એને સેવાનું કહે તો કે ટાઈમે નથી, મને અનુકૂળ ના આવે ને આ બધી માથાકૂટમાં હું ના પડું, તો પછી ચર્ચા શું કામ કરે? ચર્ચાની માથાકૂટમાં પાછું પડવું છે. અને પછી
કેફથી બોલતા ઘણા તો મને બધી ખબર છે, કોણ શું છે ને બધી ખબર છે. સારું ભાઈ, બધી ખબર હોય તો ના. ઘણા કહે મને બધી ખબર છે, બધા મંદિરમાં હરિભક્તો આવે છે ને કોણ શું કરે છે બધી ખબર છે, તો શું કોણ બધા કઈ ખોટું કરે? બધા ભગવાનનું ભજન કરે છે, સેવા કરે છે, બધા અહીંયા સેવા ભક્તિ કરીને નિર્વાસનિક થવા આવ્યા છે. તો ધીમે ધીમે બધા આગળ વધે છે. પણ આવું કરનાર વ્યક્તિ ઘણી વખત કુસંપની ભાવના વધારે ફેલાવતી હોય છે. એટલે સ્વામી કે તરફ આપણો દ્રષ્ટિકોણ જ ન રાખવો, પણ એ દ્રષ્ટિકોણ ન રાખવાનો આપણે પ્રયત્ન તો કરીએ છીએ. એ વાત પણ આપણે સત્સંગમાં સાંભળી છે, પણ આપણે જોયું એમ વાસ્તવિક પરિસ્થિતિ ઘણી વખત આવી સર્જાય છે. અને ઘણી બધી વખત આપણને આમાંથી ક્રિએટિવ વિચાર પણ ઘણા બધા આવતા હોય છે. એ આગળ પણ મૂકી શકીએ છીએ. એક નાની એક્સરસાઇઝ આપણે કરીએ. અહીં સુધી બેઠા છે ને હરિભક્તો, જે પુરુષ હરિભક્તો બેઠા એમાં તમારા સુધી આ બાજુ છે ને, હું તમને એક પ્રસંગ કહું ને એમાંથી તમારે અવગુણ શોધવાનો, નેગેટિવ વાત શોધવાની. હા, અને અહીંથી જે બેઠા છો ને તમારે એક પોઝિટિવ વાત, એમાં શું પોઝિટિવ હોઈ શકે અથવા તો એ વ્યક્તિ ક્યાં ક્યાં નિર્દોષ હોઈ શકે એ તમારે શોધવાનું. પ્રસંગ એવો છે કે અત્યારે આપણી શિબિર ચાલુ છે, આ સેશન ચાલુ છે, કથા વાર્તાનો આપણને લાભ મળે છે. એમાં તમારી બાજુમાં બેઠેલા હરિભક્ત વારે વારે આમ આળસ ખાય, બગાસા ખાય, એવું તમે લગભગ છેલ્લી અડધો કલાકથી નોટિસ કરો છો. પગ ફેર પાછા પગ લાંબા કરે, થોડાક તમે આમ ડિસ્ટર્બ પણ થાવ છો. અને અચાનક એ હરિભક્ત ઉભા થયા અને આ હોલની બહાર ગયા. અને પછી કોઈ પ્રસંગે તમે પણ કાર્યકર છો ને કંઈક જવાબદારી છે, કંઈક અચાનક અગત્યનું કામ, આ શિબિર સંબંધી વ્યવસ્થા સંબંધિત કંઈક કામ યાદ આવે ને તમે પણ ઉભા થઈને બહાર ગયા. કામ પતાવીને તમે પાછા આવ્યા અને પેલા જે હરિભક્ત બાજુમાં બેઠા બેઠા આળસ ખાતા ને બગાસા ખાતા ને એને તમે રસોડામાં હાથમાં થાળી લઈને જમતા જોયા. અત્યારે 11 વાગ્યા છે અત્યારે, અને એટલા ઉતાવળે જમતા હોય ને, બબ્બે કોળી એક સાથે મોઢામાં નાખતા જોયા. ઉતાવળે તમે એમને જમતા જોયા. તમે તો પછી આવીને બેસી ગયા. 10-15 મિનિટ પછી શાંતિથી આમ હાથ લૂંટતા એ આમ સભામાં આવી અને ત્યાં જ બધાને વચ્ચેથી આમ ક્રોસ કરી અને પાછા પોતાની ખુરશી ઉપર જઈને બેસી ગયા. અને આમ હાશ થઈ આમ શાંતિથી હવે પગ શાંતિથી શિબિરમાં એ બેઠા. અને પછી તો ખાધું એટલે થોડાક જોકાય આવે ને, એટલે થોડાક બિચારા 2-5 જોકાયા. આવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં એ હરિભક્ત વિશે તમને કયો અવગુણ આવે અને એ હરિભક્ત ક્યાં ક્યાં નિર્દોષ હોઈ શકે એ તમારે શોધવાનું. ચલો સ્ટાર્ટ. પછી તમારો બીજો વારો છે. પહેલા આ લોકોને અવગુણ તો લેવા દો. આ જસ્ટ એન એક્સરસાઇઝ. તમે એમ કહો કે અમને અવગુણ ના આવે તો એ વાત ખોટી છે. અને કોઈ હાથ ઊંચો નહીં કરો તો અમે એમ નહીં સમજી લઈએ કે આપણે બધા એકાંતિક થઈ ગયા છીએ. ઇટ્સ એન એક્સરસાઇઝ. અને તમે આપણે એક વાતની વધારે સ્પષ્ટતા કરી લે, તમે જે અભિપ્રાય આપશો એમાં કોઈ એવું નહીં માની લે કે આ તમારો વ્યક્તિગત અભિપ્રાય છે. આપણે સામૂહિક અભિપ્રાય તરીકે જ લેશું. બધાએ આવું વિચાર્યું છે. તમે ખાલી એના રેપ્રેઝેન્ટેટિવ છો. ચલો ઓકે, કોઈને આ બોલો, ઉભા થાવ. હા બસ એમ પહેલો શબ્દો જો આપણે, અને જે ભાષામાં જે વિચાર કરે ને એ ભાષામાં જ બોલવાનું. હા, એ શબ્દોમાં. જો એ બોલ્યા કે અખણો રહેતો નથી અહીંયા, અરખો બેહી નથી શકતો, તો અહીંયા આવ્યો શું કરવા કે છે. બરાબર, આપણે 10 માર્ક આપવા જોઈએ. પરફેક્ટ અવગુણ લીધો છે. આ જ આર્ગ્યુમેન્ટ સામે એ વ્યક્તિ ક્યાં નિર્દોષ હોઈ શકે? આ જ આર્ગ્યુમેન્ટ સામે એ વ્યક્તિ નિર્દોષ ક્યાં હોઈ શકે? શું શક્યતાઓ છે? હા બોલો તમે. વેરી ગુડ, વેરી ગુડ. એ વ્યક્તિને ડાયાબિટીસ હોઈ શકવાની શક્યતા છે. તમને ખબર તો છે નહીં. અને ડાયાબિટીસ હોય અને માણસને કદાચ સવારે નાસ્તો ન થયો અને કદાચ હવે ભૂખ લાગી હોય અને ડાયાબિટીસ જે વ્યક્તિને હોય એને તો ટાઈમે જમવું જ પડે. ન જમે તો તકલીફ પડે. એટલે આવું બની શકે કે એને ડાયાબિટીસ હોય એનો ટાઈમ થયો એટલે એને પેટમાં જવું જ નહીં, તો આખો દિવસ બિચારાનો બગડે. એટલે પોઝિટિવ છે, આ શક્યતા છે કે નહીં શક્યતા? હા બસ અગેન ચલો બીજો અવગુણ. આમ 8-10 આંગળી ઊંચી થવી જોઈએ એક સાથે, બોલો. હા એમ કાલ અડધી રાત સુધી મૂવીમાં ટીવી સામે બેસી રહ્યો હશે ને, તો બગાસા આવે છે ને એને અત્યારમાં. મને નથી આવતા ને, એને આવે છે ને. કે જો અનુમાન આપણે કહે ને અવગુણમાં છે ને, બહુધા 90% તો અનુમાન જ હોય છે કે આવું જ હશે ને, આવું જ હશે ને, આમ જ હશે ને, આમ જ થયું હશે ને, આમ જ કર્યું હશે એને. એમ
એટલે ભાઈ આ અનુમાન આપણે બાંધ્યું. ગઈકાલ રાત્રે મોડે સુધી એ ટીવી જોયું અથવા મૂવી જોતો હશે, પછી અત્યારે શિબિરમાં બગાતા ને ખબર ના પડે કાલ સર શિબિર છે, તો રાત્રે થોડુંક ટાઈમે સુઈ જવું જોઈએ. ચલો આ બાજુ આ જ આર્ગ્યુમેન્ટ સામે શું પોઝિટિવ હોઈ શકે વિચારો. હા, ઇટ્સ એન એક્સરસાઇઝ. હા, સભામાં ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે ને આ બાજુ સારી આર્ગ્યુમેન્ટ છે પોઝિટિવ. શું કોણ બોલ્યું? હા, બની શકે કે ગઈકાલ રાતની એની જોબ હોય અને રાત્રે એને કરવું પડ્યું અને સવારે શિબિરમાં આવવાની, અને શિબિરમાં તો આવવું જ છે એટલે પહેલા સેશનમાં તો તકલીફ પડશે, કદાચ કાલથી પાછું અનુકૂળ થઈ જશે. ચલો વાંધો નહીં, બોલો. એવું પણ બને કે કાલે આખી રાત એ સેવામાં જોડાવે. આપણે બધા તો તૈયાર ખુરશી ઉપર આવીને બેસી જ ગયા છે, કોણે ગોઠવીએ તો ખબર જ નથી. એને બિચારા રાત્રે મોડે સુધી સેવાય કરી હોય. આ સ્ટેજે એમને તો બધું બનતું નથી. રાત્રે મોડે સુધી આમાંય જોડાયા હોય. આજની સવારનો નાસ્તોની તૈયારી કરવાની હોય તો ત્યાં કિચનમાં સેવામાં હોય. ઘણી બધી જગ્યાએ સેવામાં હોઈ શકે છે. પાર્કિંગ લોટ કંઈક સાફ કરવાનું, બીજું ત્રીજું ઘણી બધી સેવાઓ છે. તો એ સેવામાં રાત્રે મોડે સુધી હોય તો અત્યારે સવારના સેશનમાં થોડી તકલીફ પણ છે, એવું બની શકે. ચલો બીજો અવગુણ. હા બસ, ના ના બરોબર, ચોખ્ખી ભાષામાં જ બોલવાનું. હવે ખાવા જ આવે લાગે છે કે ચાલુ સમય ઉભો થઈને ખાવા જાય છે કે આપણે બધા ફૂલ રિસ્પોન્સ ને હસીએ તેનો મતલબ કે આપણે આ ચોખ્ખી ભાષામાં આમ જ બોલીએ છીએ. ખાવા જ આવે છે કે ચાલુ સભા હમણાં કઈ ખબર નથી કે હમણાં 12:30 બ્રેક પડવાનો જ છે, બધાને પ્રેમથી જમાડવાના જ છીએ. ઉતાવળો શું કામ થઈ જાય છે? ખાવા લાગે છે. ચલો આ આર્ગ્યુમેન્ટની સામે વ્યક્તિ ક્યાં નિર્દોષ હોઈ શકે? બોલો તમે. હા બરાબર છે, કદાચ એ માણસને ભૂખ લાગી હોય, જમ્યો એ વાત સાચી છે, પણ હવે ભૂખ લાગી છે અને એને પણ શિબિરની ઘણી બધી શિસ્તની ખબર છે, સવારથી આવીને બેઠો જ છે અને ઘણો પ્રયત્ન પણ એને કર્યો હશે, પણ હવે એમ થયું કે હવે એવું નહીં જ રહી શકાય, તો એ માણસ હવે જમવા માટે ગયો. આપણા જ હરિભક્ત છે, આપણા જ સત્સંગી છે, આપણા જ બીએપીએસ એક પરિવાર, આપણા જ કુટુંબીજન છે. હવે એને ભૂખ લાગી તો ત્યારે જમી લીધું. એટલે એ જરા મોટું, એટલે સવડો વિચાર કરો. હા હા બસ એમ બરાબર છે. ખાય એનો વાંધો નથી, જો કાકાએ બરોબર કહ્યું, ખાય એનો વાંધો નથી, પણ આટલી સ્પીડે ખાય એટલે ખૌદરો લાગે છે કે બરોબર. આપણે જે આટલી બરાબર કાકા, આટલી સ્પીડમાં ના જ ખવાય ને. આ જ અવગુણની સામે આપણે ક્યાં ગુણ લઈ શકીએ છીએ? પાછળ ઉભા રહો, પાછળ હા બરોબર, પાછળ ઉભા થા. હા વેરી ગુડ. એમને એવું હશે કે બરોબર મને ભૂખ લાગીને મારે જમવું છે, પણ જો હું વહેલો મને 15-20 મિનિટ થાય છે, પણ 5 મિનિટમાં થોડું ફટાક તરત આવી જાઉં શિબિરમાં, એમ જલ્દી પતાવીને પાછો સેશનમાં બેસી જાઉં, એવો એને વિચાર હોઈ શકે કે ના હોઈ શકે? જો બધા આયા પણ હોઈ શકે એવો વિચાર કે જરા હું ઉતાવળે પતાવીને પાછો જલ્દી બેસી જાઉં, આપણે શિબિરમાં આવ્યા છે તો બીજી કથા વાર્તા મિસ ના થાય. બરાબર. ચલો લાસ્ટ રાઉન્ડ. હવે બરાબર, 1 મિનિટ, તમે તો એક અવગુણ લીધો, પેલા લેવા દો. હા જો આ અગત્યનું છે. એટલે કે સાંભળ્યું બધાએ એ કે બ્રેક પડે તે વખતે તો લાઈન થવાની જ છે, અને લાઈનમાં ડીશ લઈને ઉભું રહેવું એ બહુ કંટાળાજનક છે. અહીંયા અડધો કલાક મોડું થાય ને તો એકવાર ચાલી જાય, પણ એકવાર અહીંથી છૂટ્યા પછી જો 5 મિનિટમાં ડીશ હાથમાં ના આવી તો મહા ઉપાધિ. એટલે કે તે વખતે તો પાછું લાઈનમાં ઉભું રહેવું એની કરતા કે અત્યારે પતાઈ આવું, પછી એ વખતે આપણે લાઈનમાં ના ઉભા રહેવું, ચિંતા નહીં. ચલો શું ગુણ હોઈ શકે? 1 મિનિટ પાછળ, છેક પાછળ. યસ બની શકે. વેરી ગુડ. કે જયારે બધાને બ્રેક હોય ને, ત્યારે લંચ બ્રેક હોય એ જ વખતે પેરેલલ એના સેવા વિભાગ હોય, કાં તો પીરસવાની સેવામાં હોય, કાં તો બીજું હોય. તો એમ થયું કે અત્યારે મને ભૂખે લાગી છે, પાછું લંચ બ્રેક વખતે તો મારે તો ફૂલ સેવા જ છે, બધાને પીરસવાનું છે, પાછળથી બધું વાઇન્ડ અપ છે, તો અત્યારે સાહેબ હું જમી લઉં. ભૂખે લાગી છે તે વખતે પાછું મારે સેવાય છે, એટલે વખતે જમી લીધું. ઓકે, આપણે આ એક્સરસાઇઝ કરી, એમાંથી શું વાત નક્કી થઈ? નિષ્કર્ષ શું આવ્યો? એક લાઈનમાં જવાબ આપો. આન્સર ઇન 1 લાઈન. આખા એક્સરસાઇઝના અંતે આપણે શું બોધ શીખ્યા? એક નહીં, રેઝ યોર ફિંગર્સ. આખી એક્સરસાઇઝમાંથી આપણે શું બોધ, આપણે શું શીખ્યા? વોટ ટીચિંગ કેન વી ટેક ફ્રોમ ધીસ એક્સરસાઇઝ? બોલો.
એક જ વાક્યમાં દરેક ક્રિયાના બે પાસા હોય જ શકે છે અને હોય જ છે. એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. દરેક સિક્કાને બે સાઈડ હોય જ છે. વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ